અમને અહીંયા બોલાવવાનું કારણ? અરે બોલાવવાનું તો કોઈ ખાસ કારણ નહીં, પણ હવે મારી પણ ઉંમર બહુ થઈ ગઈ છે, માટે આપણો પુત્ર રામ ને અયોધ્યાની રાજ તિલક કરી અને તેને રાજસિંહાસન સોંપવું છે. મહારાજ, જેવી તમારી ઈચ્છા. પ્રધાનજી, રાજનગરમાં જઈ અને ગુરુ વશિષ્ઠ મુનિને બોલાવો. બોલાવી લાવો. પ્રણામ પ્રણામ. અયોધ્યાપતિ રઘુકુળ રાજા દશરથ અયોધ્યાની ગાદી દેવોને પણ દુર્લભ અને ઇન્દ્ર પણ જેની આશા કરે અયોધ્યાની ગાદી પર. માટે હે રાજા દશરથ, અત્યારે મને આ સમયે રાજસભામાં શા માટે બોલાયો? અરે મુનિરાજ, વાત તો ખાસ કાંઈ નથી, પણ ખાસ સમયથી તમે પણ આવ્યા હતા તો તમારા પણ દર્શન થાય અને અમારી અયોધ્યાનું સિંહાસન પર પાવન થાય. અને સાથે સાથે અમે એક એવો પણ નિર્ણય કર્યો છે કે હવે અયોધ્યાની રાજગાદી અમારા પુત્ર રામને સોંપવાની છે. રાજા દશરથ, વિચાર તો બહુ સારો છે અને રઘુકુળનો આ પણ રીત સદા ચલી આવી છે. માટે રામ હવે ઉંમર લાયક થઈ ગયા છે તો તેમને ગાદી સોંપવી એ જરૂરી છે. તો મુનિવર, તો રામને ગાદી સોંપવા માટે સારું મુહૂર્ત ગોતી આપો. સારું મુહૂર્ત. જો ત્રણ ભવનના નાથ જે રામને ઓળખે એ જ ઓળખી શકે. રાજા દશરથ એમ માને છે કે આ મારો કુંવર છે, પણ નહીં, આ રાજા કુંવર નથી. આ ત્રણ ભવનનો નાથ વિષ્ણુનો અવતાર રાજા દશરથને ઘેર અવતાર ધારણ કર્યો છે. માટે એમને રાજભિષેક, રાજ તિલક અને સારું ચોઘડિયું જોઈ અને હે રાજા દશરથ, મારા મુહૂર્તમાં કઈ પણ ખામી નહીં આવે, પણ તમારે જે હું કહું તેમ કરવું જ પડશે. મુનિવર, તમે જે કહેશો તે કરવા માટે અમે તૈયાર છીએ. તો શુભ ચોઘડિયું, શુભ મુહૂર્ત, શુભ દિવસ. આવતીકાલે સવારે સૂર્યનારાયણ ઉગે અને સવાર 9 કલાકે શુભ ચોકડીયું ચાલી રહ્યું છે. શુભ ચોકડીયામાં રાજા રામને રાજભિષેક કરવાનો અને સિંહાસન ઉપર બેસાડી રાજ મુકટ પહેરાવવાનો. રાજ મુકટ પહેરાઈ અને સોનાની થાળીમાં, સોનાની વાટકીમાં કંકુ કેસર ઘોળી અને મોતીડે એમને વધાવવાના અને રાજ તિલક કરવાનું સવારે 9 કલાકે. અરે મહારાજ, તો શું કામમાં શા માટે દેર કરવી પડે? તો કાલ સવારે જ રામને તિલક કરી દઈએ. હે રાજા દશરથ, હું પણ એવું કહેવા માંગુ છું કે આવતીકાલે ટોટલે તોરણ ના બાંધ્યા હોય કે જેને ટોટલે દીવા ન થયા હોય એવા આખા શહેરમાં ઢંઢોરો પીટાવી અને આખા શહેરમાં ઢંઢોરો પીટાવ કે આવતીકાલ સવારે રામચંદ્ર ભગવાનને રાજ તિલક કરવાનું છે. તો ગ્રામજનો સર્વો રાજસભામાં હાજર રહે અને દુધેમી ડંગા વાગે, શરણાઈઓના સૂર વાગે અને ઢોલના ધીબાકા વાગે. હે રાજા દશરથ, આ રીતે રામનું રાજ તિલક કરવાનું રહેશે. અરે પ્રધાનજી, તો નગરમાં જઈ અને ઢંઢેરો પીટાવો. ગાદી વારસ થશે. શું એ ગાદી વારસ થશે? એ તમને યોગ થશે. અરે મંત્રા,
રામ મોટો છે અને એ પણ આમ મારો કુંવર છે, તો એમાં શું વળી? એમાં વાંધો એ જ છે કે તમારો પુત્ર છે, એટલા માટે હું તમને કહું છું કે જો હું તમને એટલા માટે એમ કહું છું કે જો તમારો પુત્ર ભરત છે એ ગાદી બેસે અને જો રામને તમે વનવાસ આપો તો. અરે મંથરા, આ બોલી અને મારા મનને વિચલિત કેમ કરે છે? તમે છે દશરથ રાજા જોડે જે તમે બે વચન માગ્યા હતા એ વચન માગી લો, જો તમને આપે તો. અરે મંથરા, એવા તે કયા વચન? મને કઈ ખબર નથી, કઈ યાદ નથી. એ તમે યાદ કરો, તમને યાદ આવી જશે. તમે જે બે વચન માગ્યા હતા ને તે વચન યાદ કરો. કયા વચન? વચન એ જ કે ભરતને ગાદી બેસાડો અને 14 વર્ષનો વનવાસ આપ્યો, પણ હવે આપણે વનમાં જવું પડશે. માટે પહેલા આપણે એક નદી કાંઠે જઈએ અને બીજા પાર જવા માટે કોઈ નાવિક મળી જાય તો આપણે જઈએ. બરોબર? હા, ભલે. નરયને નાથ પધારો પિયર ભણે, વનમાં નહીં મળે હિંડોળા ખાટ, એ પધારો પિયર ભણે, વનમાં નહીં મળે પલાંગને ઢોલિયા, એ પધારો પિયર ભણે, વિનવે વિનવે અયોધ્યાના નરયને નાથ, એ પધારો પિયર ભણે, એ પધારો પિયર ભણે. વનમાં તો ચાલ્યા છે, પણ આ નગરવાસીઓ આપણે પાછળ પડ્યા છે, તો એમને કહીએ કે બસ હવે ઘણું થયું, અમને વનમાં જવા દો. માટે તમે આટલે છે ભાઈ પાછા વળી દો. અરે રામ ભૈયા, તમે જ અમારા રાજા છો. જ્યાં રાજા ત્યાં પ્રજા, માટે જ્યાં તમે રહેશો ત્યાં જ અમે રહીશું. એટલે પાછા વળવા માટેની તો વાત જ ના કરતા. અરે આટલી બધી જીદ ના કરો, કેમ કે માતાએ મને વનવાસ આપ્યો છે, મને બહાર મૂક્યો છે, તમને તો નહીં. તમારે તો રાજપાટ છે, તમારો રાજા પણ છે, અને હું તો એક હવે વનવાસી છું. અરે પ્રભુ, હા, અમારા તો રાજા પણ તમે, આ જે ગણો તે તમે જ છો. માટે અમે તો તમારી સાથે જ આવશું. વનમાં તમે રહેશો ત્યાં અમે પણ રહીશું. અરે તમારી વાત સાચી છે, પણ જો તમે મને રાજા જ માનતા હોય ને, હા, આજથી અહીંયા રોકાઈ જાઓ અને મારી આજ્ઞાનું પાલન કરો. હું 14 વર્ષ પૂરો કરી અને ફરીવાર આવું ત્યાં સુધી તમે મારી વાટ જોજો. હવે તમે અમને વતને બધા છો તો તમે કહો તેમ, અને જલ્દી વનવાસ પૂરો કરી અને પાછા પધારો. ચાલો હવે. ભલે સુખેથી જાઓ. અરે મહારાજ, તેનું મુખ ચંદ્રમાને પણ જગુ પાડે તેવું છે, અને એકદમ સાદા ને ભક્તિભાવ વાળા માણસો લાગે છે. હા,
પ્રણામ છે પિતાજી. રામને પ્રણામ છે, લક્ષ્મણને પ્રણામ છે. હા હા કેવળ હા તમે આવ્યા હા પણ અમને નદીને પેલે પાર પહોંચાડો એ અમારાથી નદી પાર થાય એમ નથી, માટે તમે મને નાવમાં બેસાડી અને પેલી પાર પહોંચાડો. હા પહોંચાડી. શું આ ધરતી ઉપર ચાલતા હતા જે મને એક જ એક સંખ્યા થાય છે એવો કે પૃથ્વી પર જાતા હતા અને પથ્થર ઉપર પગ મૂકતા પરાશ્રય બનતા હતા, તો મારી નામનો શું થાય? તો પરાશ્રય મળે તો મારો ઘર ગુજારો બંધ થઈ જાય છે. એટલે લાવો બહુ ફેર પડી ગયો. જો પ્રભુ, હું વિચારમાં એમ જ છું કે મારે તમારા પગ ધોઈ અને નામમાં બેસાડવાનો વિચાર છે. અરે તારે જે મરજી હોય કર, પણ અમને પેલા પાર ઉતાર. હા, ભગવાન ધોવા જો રઘુવીર સખ પર માયાની મોય. ભગવાન ધોવા જો રઘુવીર રે, ભગવાન ધોવા જો ગંગા નાય રે રામ લક્ષ્મણ જાનકી હે તીર ગંગા નાય રે નાવ માગ્યું નીરા તરવા નાવ માગ્યું નીરા તરવા ગુહો બોલ ગમ ખાય ભગવાન ધોવા જો રઘુરાય રે ભગવાન ધોવા જો મને મને જંગલમાં જવા દે. તારી મહેમાનગતિ મેં ઘણી માણી છે, માટે હવે તું હઠ ના કર અને તું તારું રાજ ચલાવ. અરે પ્રભુ, તમે એકદમ નવા છો જંગલમાં અને તમારા મિત્રને સાથે લેતા જાઓ તો રસ્તો પણ તમને જડે. ના ના, એને મારે લીધે શું કામ કષ્ટ આપવું? માતાનું વચન મારે પાળવાનું છે, એમને બાપાને શું કામ ઉપાધિ કરાવું? હવે એને કષ્ટની કોઈ વાત જ નહીં, પણ તમે કહો તો હવે તે રહેવા દેતા રહે. સારું, તમે જાઓ અને અમે નામું બેસીએ. સારું, ચાલો ચલો. જંગલમાં આવી ગયા છે, તો હવે તમે કોઈ વાંસ કાપી અને લાકડા લાવો અને આપણે અહીંયા સરસ મજાની ઝૂંપડી બનાવી અને રહીએ. બરોબર? સામે આજે સામે કોઈ સરસ પુરુષ બેઠો છે, તો ત્યાં જઈ અને મારા લગ્નની માંગણી કર. હું આ જંગલમાં, મારું નામ છે સૂરપંખા. હું મારા લગ્નની માંગણી કરવા માટે આવી છું તમારી જોડે. અરે લગ્નની માંગણી? તમે મારી સંગાથી લગ્ન કરશો? અરે દેવી, હું તો પરણેલ છું અને મારી પત્ની પણ મારી સાથે છે. તમારે જો પરણવું હોય ને તો મારો ભાઈ લક્ષ્મણ ત્યાં ઊભો છે, તમે એની પાસે જ વાત કરો. જરૂર. હા, અરે દેવી, તમે આ ઘોર જંગલમાં કોણ છો ને? અરે આ ઘોર જંગલમાં, અરે મારું નામ છે સૂરપંખા અને હું તમારી સંગાથે લગ્નની માંગણી કરવા આવી છું. તમે મારી સંગાથ લગ્ન કરશો? અરે હું તો પરણી છું ને મારા ઉર્મિલા નામની પત્ની પણ છે. એટલે તમે રામ પાસે જાઓ. તમે ફરીવાર એની પાસે હાજીજી કરો, કદાચ એ માની જશે. અરે તમે લગ્ન કરવા માટે તૈયાર છો મારાથી? તને પેલા કીધું તો ખરા હું પરણિત છું. અરે કરી નાખો ને લગ્ન. જાઓ પેલા રામ પાસે જાઓ. અરે આ તો ના પાડી છે પરણવાની. તમે એની પાસે જઈ એમ કહો કે મારા પાસે મોટો રાજપાટ છે અને હું પરણીશ ને તમને મહેલમાં લઈ જઈશ. હા, અરે મારે મોટો રાજપાટ છે, મહેલો છે, તો હું તમને પરણી અને ત્યાં લઈ જઈશ. મારે રાજપાટની કઈ જરૂર નથી. મારે તો પત્ની છે એટલે તું રામ પાસે જઈને જા. અરે આ તો પરણવાની ના પાડે છે.
અરે અડધા આમ બોલે છે, અડધા તેમ બોલે છે. અરે મારે જવું ક્યાં? પણ સાંભળો, સામે સુંદર નાર બેઠી છે, ત્યાં સુધી મારાથી કોઈ લગ્ન ન કરે. એને હું ટૂંપો આલી અને મારી નાખું, પછી મારાથી લગ્ન કરશે. ભૈયા બચાઓ, ભૈયા બચાઓ, ભૈયા બચાઓ. રાવણ ને અરે હરાવી શકે. અરે હું રાવણ બચાઓ, બચાઓ, ભૈયા બચાઓ. અરે કોણ આવી રહ્યું છે? અરે આ તો મારી બેન શૂરપંખા છે. અરે બેન, અરે કેમ બૂમાબૂમ કરે છે? અરે તારી હાલત આવી કોણે કરી છે? અરે ભૈયા, અરે વનવાસમાં અરે બે માણસો હતા અને એક સ્ત્રી હતી. એમને મારું નાક કાપી નાખ્યું છે ભૈયા. અરે કોણ છે વનવાસી? અરે તારે મારું નામ તો લેવું તું અને એને કહેવું તું કે હું લંકાપતિ દશાનંદ રાવણની બેન છું. અરે ભૈયા, અરે અયોધ્યાના રાજા રામ અને લક્ષ્મણ અને એની સંગાતી અરે સીતા, એમને મારું નાક કાપી નાખ્યું છે ભૈયા. અરે જેની હું રાહ જોઈ રહ્યો હતો આજે સામે ચાલીને રાવણના પંજામાં આવ્યા છે. પણ બેન, તું જરા પણ ચિંતા ના કરતી. અરે જો તારા અપમાનનો ગણી ગણી નથી. હવે તું જા અને એ વનવાસીઓને તે હું મારી રીતે જોઈ લઈશ. અલગ અલગ રૂપ ધારણ કરે છે, માટે હવે હું ત્યાં જઈ અને તેમને આ વાત કરું અને તે અલગ રૂપ ધારણ કરી અને ત્યાં જશે તે હરણનું રૂપ કરશે અને પેલા વનવાસી તેનું હરણ કરવા માટે જશે. અને તે જ સમયે હું મારી માયાવી ચક્રવ્યૂહ રચી અને સાધુનો વેશ ધારણ કરી અને ભિક્ષા માગવા જઈશ. અને જેવી ભિક્ષા લઈને તે નારી આવશે તે જ ક્ષણે હું એને હરણ કરી અને લંકામાં લઈ જઈશ. મોટા ભાઈ, જે તે શૂરપંખાનું નાક કાપ્યું છે ને, પણ લાગે છે કે ઘોર સંકટ આવવાની મને ઘણી લાગે છે. તારે બહુ સાચવીને રહેવાનું છે, કેમ કે ભયાનકથી ભયાનક રાક્ષસો રહે છે. અને જો આપણે જે ઉત્તેજના કરી છે એનું પરિણામ તો આવશે એવું મને લાગે છે. બહુ સાચવીને રહેવું પડશે. સીધા તમે બેસો ઝૂંપડીમાં અને અમે બંને ભાઈઓ જઈને આવીએ છીએ. અરે મામા, મારી જ પ્રણામ. અરે લંકેશ, અત્યારે આ સમયે શા માટે મારી જોડે આવવું પડ્યું? અરે મામા, આવવાનું તો બસ એક જ કારણ છે કે મેં સાંભળ્યું છે કે તમે અલગ અલગ વેશ ધારણ કરો છો અને આજે મારે એની જરૂર પડી છે કે તમારે કોઈ વનવાસી આવ્યા છે વનમાં અને તે મારી બેન શૂરપંખાનું અપમાન કર્યું છે, તો માટે તમારે ત્યાં સોનેરી હરણનું મુખ ધારણ કરી અને ત્યાં જવાનું છે અને તેમને તમારે લલચાવવાના છે. અને જે સમયે એ હરણનો શિકાર કરવા તમારી પાછળ દોડશે તે જ સમયે હું ત્યાં સાધુનો વેશ ધારણ કરી અને ત્યાં ભિક્ષા માગવા જઈશ. અને જેવી તે સ્ત્રી ભિક્ષા લઈને આપવા આવશે અને તે જ ક્ષણે હું એનું અપહરણ કરી અને લંકામાં લઈ જઈશ. હે લંકેશ, આવું ઘોર પાપ
ઘોર અપમાન અને પરિસ્થિતિ માટે તમારે આવી બધી લાલચ મને શા માટે આપવી પડે છે? હું આવું પાપ કદાપી પણ નહીં કરી શકું. અરે મામા, જો તમે મારું કામ કરવા તૈયાર નહીં થો તો તમારે પણ તમારો જીવ ખોઈ બેસવો પડશે. હે લંકેશ, આવું પાપ મારાથી ન થાય, પણ તમારા હાથે મરવું એના કરતા મારા 3 ભુવનના રામના હાથે મરવું તો મારી આત્માનો મોક્ષ થાય. હું તૈયાર જ છું. તો જાઓ, જલ્દી ફટાફટ જઈ અને તમે આ કામ કરો. બોલો, શા માટે આવું પડ્યું? અરે પિતાજી, આજે મારી કોઈનું અપમાન થયું છે અને તેનો બદલો હું લઈશ. અરે ના ના દીકરા, એનો બદલો લેવા માટે તો છે હું બધો પ્લાન બનાવીને બેઠો છું. તો પિતાજી, જે તમે કહો તેમ કરવા હું તૈયાર. બોલો મોટા બંધુ. આજે ન થવાનું થાય મને એવું કંઈક લાગી રહ્યું છે, કોઈ એવી શંકા લાગે છે, પણ મેં તને જે કહ્યું હતું ને એ રીતે તો સાવચેત રહેજે. માટે હાલ આપણે આ કુટિયામાં વિશ્રામ કરીએ છીએ. જેવી તમારી આજ્ઞા. અરે સામે ઊભી રહેલું સોનેરી હરણ એ કેટલું સુંદર લાગે છે. અને એને મારીને આપણે એનું ચામડું સીવી અને આપણે પહેરીએ એ પણ પાપ કહેવાય. માટે એ જીવ છે એને જવા દો. નહીં સ્વામી, મારે એ સોનેરી હરણ જોઈએ. અરે આટલી હઠ કરો ના સીતા. આ આટલી હઠ કરવાથી તમને ભયંકર કંઈક આવશે, માથે કોઈ વાદળ છાયા ઘેરાશે. માટે તમે આ હઠ છોડી દો. નહીં, મારે એ સોનેરી હરણ જોઈએ એટલે જોઈએ જ. અરે સીતા માનશે નહીં, માટે એની ઈચ્છા પૂરી કરવા માટે હું આ હરણનો શિકાર કરું છું. લક્ષ્મણ ભૈયા બચાવ, લક્ષ્મણ ભૈયા બચાવ, સીતે બચાવ. અરે લક્ષ્મણ, બહાર આવતો. બોલો માતુશ્રી. અરે લક્ષ્મણ, સ્વામી કંઈક સંકટમાં છે એટલે તમારે ત્યાં જવું પડશે. ના ના, એ તમારો મનનો વહેમ છે. મારો સ્વામીનો ત્રણ ભવનનો નાથ છે, એને કોઈ દડો કષ્ટ ના આવે. તને કોઈ છળ કપટ લાગે છે. અરે મારા કાને અવાજ આવ્યો છે, હું કદી ખોટું ન બોલું. માટે તમે જાઓ, જલ્દી જાઓ. એ સંકટમાં છે, બહુ સંકટમાં છે. હું તમને એકલા મૂકીને કઈ રીતે જાઉં? મારા મોટા બંધુએ ના પાડી છે. ના, પણ તમારે એમની રક્ષા કરવા માટે જવું જ પડશે. તમે કહો છો તો હું તમારા આજ્ઞાનું પાલન કરીને જાઉં છું. હા, જલ્દી જાઓ. હા. માતાને છોડીને આવ્યો. અરે માતુશ્રીની આજ્ઞાનું પાલન કરીને તો તમે દુઃખમાં હોય એવું લાગતું હતું. અરે કોઈ માયાવી રાક્ષસ હતો અને આપણે એની ચાલમાં આવી ગયા છે. ચાલ ચાલ ઝૂંપડીએ ચાલ, નહીતર ન થવાનું થઈ જશે. ચાલ ચાલ કરતા પંચવટીમાં આવી ગયો છું અને સામે ઝૂંપડી છે તો આવ્યો છું તો ભિક્ષા લઈને જ જવું ને. ભિક્ષાંદેહી, ભિક્ષાંદેહી. હા સાધુ મહારાજ.
હા સાધુ મહારાજ બોલો. કઈ ભિક્ષા લેવા આવ્યો છું. અહીંયાથી નીકળ્યો તો મને ઝૂંપડી દેખાણી એટલે હું ભિક્ષા લેવા આવ્યો છું. હે સાધુ મહારાજ, ભિક્ષા જેવું અનાજ જેવું કંઈ છે તો નહીં, પણ લક્ષ્મણ ભૈયાએ ફળ તોડી રહ્યા છે તો એ તમને ભિક્ષા માટે હું આપીશ. તો હું ભિક્ષા લઈને આવું છું. તો ઝાટકા મશીન મેળવી શકશે છે કે કરંટ આવે છે, અંદર જવાની તો ના જ પાડે છે. અંદર જવા તો બહુ કાઠું છે. હેડો ગમે તે રીતે કરી પણ આવ્યો છું તો ખાલી તો જવાનો જ નથી ને. ભિક્ષા દેવી મહારાજ ભિક્ષા. દેવી એવી રીતે નહીં, તમે બહાર આવી અને મને ભિક્ષા આપો. અરે સાધુ મહારાજ, આ લક્ષ્મણ રેખા દોરી છે માટે હું આની બહાર નહીં આવું. તો હું ભિક્ષા લઈશ નહીં. અરે આ સાધુ મહારાજ ખાલી હાથે જવાના નથી, અને હું રેખા પાર કરીશ તો લક્ષ્મણ ભૈયાનું વચન તૂટશે. માટે હું એક પગ અંદર રાખું અને એક પગ બહાર રાખું તો ભિક્ષા આપું. હું તમને ભિક્ષા આપું છું. હા તો આપો ને, કે હું તો આ નીકળી જાઉં છું. આ લો. અને જે પ્રમાણે મેં ષડયંત્ર રચ્યું હતું અને એ ષડયંત્રમાં હું કામયાબ થયો છું. હવે હું અનુહરણ કરી અને લંકામાં જતો લક્ષ્મણ ભૈયા રહીશ. બચાવો! લક્ષ્મણ ભૈયા બચાવો! સ્વામી અરે બચાવો! કોઈ નહીં બચાવી શકે તને, કારણ કે તું લંકાપતિ રાવણના પંજામાં છે સ્ત્રી. તને બચાવવા વાળું આવે કોઈ નહીં આવે. અરે લક્ષ્મણ બચાવો! અરે લક્ષ્મણ બચાવો! એ મારા સ્વામી બચાવો! લાગે છે કોઈ સ્ત્રીનો અવાજ આવે છે. લાવ ઘણા જંગલમાં જોઈ લઉં. મને રોકી રહ્યો છે. અરે મારાથી જોઈ નથી જાતું. તું શા માટે હેરાન કરે છે? હજી કહું છું છોડી દે. અરે મને રોકવા વાળી કોઈની તાકાત નથી. અરે તું જ્યાંથી આવ્યો છે ત્યાંથી પાછો જતો રે, કારણ કે હું કોઈ સ્ત્રીનું અપહરણ કરી અને લઈ જઈ રહ્યો છું. અરે હજુ કહું છું માની જો. અરે નહીં નહીં, માનવા તો નથી. તારાથી જે થાય એ કરી દે. આજે મારા મને પ્રાણ જાય પણ હું પાછો તો નહીં દોડું. એ ગીત, તારી તાકાત શું છે? અરે તારા પ્રાણ તો એક ચપટીમાં હું લઈ લઈશ. અરે તારી તાકાત હોય તો લડવા માટે તૈયાર થઈ જા. અરે સિક્કા પડે મુજ નામના રણ યુદ્ધના મેદાનમાં. અરે સિક્કા પડે મુજ નામના રણ યુદ્ધના મેદાનમાં. અરે પગે પડીને ચાલો જા બાપડા બાયલા, તારા બાપનું નામ રાખો. અરે નજર નાખું આકાશમાં, અરે નજર નાખું આકાશમાં તો તારા નીચે ખરે પાતાળમાં પગ મેલું તો સસ્તા ખબરે. અરે હોશિયાર! ઓ ભાઈ છે. બહુ સમજાવ્યું તો હટી જા અને હટી જા મારા માર્ગમાંથી. પણ નહીં, મારે તો તારા હાથે મરવું જ છે. તો હવે મરી પરવાર્યું. અરે આ તો લંકાપતિ રાવણ છે, અરે કોઈનો થયો નથી, અરે થવાનો પણ નથી. અરે ઝૂંપડી કેમ શું થઈ? લાગે છે કે ન થવાનું થઈ ગયું છે. તું ઝૂંપડીની અંદર જો કે સીતા માતા છે કે નહીં. આ બંધુ અરે સોના મંદિર સોના પાળિયાર લો, સોના મંદિર સોના પાળિયાર લો, સોનો પડ્યો પંચવટે વન જો વનમાં સીતાજી હતા એક લાર લો, સોને
હિંડોળા જોલે ખાટજો સુના હિંડોળા જોલે ખાટજો સુને ઝૂંપડીને સુના ઝાડવારલો. અરે લક્ષ્મણ, એ મોટા બંધુ ઝૂંપડીમાં તો કોઈ નથી. અરે આ શું થઈ ગયું? તો સીતા ક્યાં છે? ચાલ સીતાને ગોતવા આપણે આગળ વધીએ. ચાલ ચાલ. ચાલો મોટા બંધુ. હજી સીતાનો કોઈ પત્તો લાગ્યો નથી. અરે કોઈ લેસાણી એવી કોઈ નિશાની મૂકી ગયા હોય તો જો તું કે સીતા ક્યાં છે. હવે હનુમાન શું અહીંયા હનુમાન હનુમાન હે પ્રભુ, હા ઘણા દિવસથી તમારી રાહ જોતો હતો અને જેની હું વાટ જોતો હતો કે મારા 3 ભવનના નાથના મને દર્શન ક્યારે થાય, તો આજે તમે મને સન્મુખ મળ્યા છો. આ હનુમાનજી મહારાજના શિકાર કરો. અરે હનુમાનજી, હું પણ તારી ક્યારની વાટ જોતો હતો કે હમણાં જ મારો ખાસ ભગત હનુમાન આવશે અને મારી સહાય કરશે. માટે હનુમાન, હું તને એક કષ્ટ આપવા માંગુ છું કે મારી સંગાથે તું સીતાને શોધમાં ચાલ. હે પ્રભુ, તમારા મુખ પર ઉદાસી મને દેખાઈ રહી છે. માં સીતાનું હરણ થઈ ગયું છે, તો તમે જે કહો તે હું મદદ કરવા તૈયાર છું. પણ આપણાથી કઈ નહીં થાય. અહીંયા એક કિષ્કંધા કરીને રાજ છે, ત્યાં સુગ્રીવ અને વાલી ત્યાં રાજ કરે છે. તો માટે તેમનો આશરો લેવો પડશે અને એમના આશરાથી આપણે સીતા માતાનું શોધ કરીશું. ભલે હનુમાન, ચાલો. હનુમાન, કિષ્કંધા નગરી સામે દેખાય છે, તો ચાલો ત્યાં જઈએ. કિષ્કંધાના રાજા વાલીને ખડીગંબા. મોટા ભાઈ રાજીભાઈ, તારા પ્રણામ. અરે શા માટે તું મારા પગે પડે છે? ધ્રુવ, ક્યારે જાવ છે? તને મને મારવા માટે તું કે શસ્ત્ર વેચાથી ગુફાનો પથરો આડો કર્યો છે. અહીંયાથી તું ચાલે જા. રાજકોટ છોડીને તું ચાલે જા. બચો બચો બચો.
બચાવો, કોઈ મારી રક્ષા કરો. તમે જાઓ અને કૃષ્ણના રાજા સુગ્રીવ છે પણ આટલા ભયભીત અને વ્યાકુળ થઈને કેમ ફરે છે? અરે પવન પુત્ર હનુમાન, મારા મોટા ભાઈ વાલીએ એમને અણસમજણના કારણે મારા પર ક્રોધિત થઈ અને મને રાજપાટમાંથી કાઢી મૂક્યો છે અને મારી ધર્મપત્ની એમને તે છીનવી લીધી છે. તો મારી પત્નીને તેની પાસેથી છોડાવો અને મારી રક્ષા કરો. હાલને હાલ છોડાયેલું વાત કરો. અરે હનુમાનજી, હું બધી જ સમજી ગયો છું. માટે ચાલો આપણે સુગ્રીવ લઈ અને કૃષ્ણધામમાં ચડાઈ કરીએ અને વાલીને એના દંડનો એને નાશ કરી નાખીએ. ચાલો ચલો ચલો. અરે સુગ્રીવ, સામે વાલી બેઠો છે અને જઈને તું કહે કે મારી સાથે યુદ્ધ કર, નહીંતર રાજપાટ સોંપી દે. માટે જઈને તું એકવાર એની પાસે યુદ્ધનો લલકાર કર, પછી હું જોઉં છું. અરે ધ્રુવ, તને કેટલો સમજાવે તો વળી તો પાછા આવી ગયો. અરે વાલી, હું મારો રાજપાટ લેવા આવ્યો છું. શું મારો આપી દે, નકે જોયા જેવું થશે. તને તારો રાજપાટ કે તને તારી પત્ની તને હવે નહીં મળે. અરે તો લડવા માટે તૈયાર થઈ જા. તૈયાર થઈ જા તો. અરે સુગ્રીવ, જ્યારે તમે બંને ભાઈઓ લડશો ને ત્યારે હું અને સંતાઈને બાણ મારીશ. માટે તું એકવાર એની સાથે યુદ્ધ કર. મને શા માટે માર્યો? મેં તમારો કોઈ ગુનો નથી કર્યો. અરે વાલી, તે મારો કઈ ગુનો નથી કર્યો, પણ તે તારા ભાઈનો ગુનો કર્યો છે. એ મોટો ગુનો તો એ કર્યો છે કે તારી જે ભાઈની પત્ની હતી એ તો મા સમાન કહેવાય, પણ તે એ માને પણ તે પોતાની પટરાણી બનાવી. માટે એ જે પાપ કર્યું છે તો એ મૃત્યુનો ભાગીદાર બન્યો છે. માટે તારે હવે મરવું પડશે. હે પ્રભુ, અમારા બે ભૈયાના ઝઘડામાં તમારે કે વચ્ચે આવવાનું હતું. અરે જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં હું સ્વયં આવું છું અને અન્યાયનો સામનો કરું છું. માટે ભલે તે મને એમ કહ્યું કે હું પાપ કર્યું છે, પણ એ પાપનું હું પ્રાયશ્ચિત કરીશ. માટે જા, તને હું વરદાન આપું છું કે મારા કૃષ્ણ અવતારમાં તારા હાથે મારું મોત થશે. જા. હે પ્રભુ, મારી આત્માનું મુક્ત કરો. તમારા ચરણનો સદાય મને રાખો. અરે વાલી, તું હંમેશા મારા હૃદયમાં રહીશ અને હું બીજા જન્મની તારી વાટ જોઈશ. બેસો બેસો બેહો, જુદી આખ્યાન ઘણું બાકી છે. બેહો બેહો.
ચાલો ગોપાલ મન મેલી મત જાજે કોળી મામા ગલિયાર ગલિયાર લાજી રે અરે હલુલુલુ મામા ગલિયાર ગલિયાર લાજી રે શંકરિયા મામા મન મેલી મત જાજે અરે અરે પોલ કુર પાછુ મોમા કોયલા દો રાજી રે હલુલુલ મોમા કોયલા દો આ ઢબડી હા તમારી લેબો સમાપ્ત થઈ અરે કોણ છો અને ક્યાંથી આવો છો? હું રામ ભક્ત છું, હનુમાનજી. અરે મને કેવી રીતે ખબર પડે કે તમે રામ ભક્ત છો? મને રામે મૂક્યું છે.
મને રામ ભગવાને મને અંગૂઠી આપી છે. લો આ એમની નિશાની. અરે આ અંગૂઠી તો મારા સ્વામીની છે. હનુમાનજી સારું, મારા રામની મને દર્શન કરાવ્યા તમે. જય માતાજી. માતાજી મને તારે ભૂખ લાગી છે બહુ. અરે તમને ભૂખ લાગી હોય હા તો એ હનુમાનજી આ અશોક બાગમાં જે ફળ છે એ તમે ફળ તોડીને ખાજો, પણ નુકસાન કરતા નહીં. સારું માતાજી, જેવી તમારી આજ્ઞા. સાચવીને જાજો હનુમાન. મંડપની બહાર નહીં જવાનું હવે, મંડપ જ રમવાનું. મારી બાગને કેમ તું મુસળ કરી રહ્યા છે? હું રામનો ભગત હનુમાનજી આવ્યો છું. મને ભૂખ બહુ લાગી હતી એટલે હું બાગમાં તમારા ફળ ખાઉં છું. અરે દુષ્ટ, આ રાવણની બાગ છે, તને આવું અભિમાન ક્યાંથી આવ્યું? ચાલ લડવા તૈયાર થઈ જા. ચાલ.